નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી શરૂ થઈ। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી નીકળી। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ રવાના થયા। ધાંગધ્રા અમદાવાદ બાયપાસ પાસેથી ખેડૂતો પ્રસ્થાન કરી ચૂક્યા। પાલ આંબલિયાને મહેશ રાજકોટિયા સહિત આગેવાનો જોડાયા। ખેતરમાં વીજ લાઇનના થાંભલા નાખવાના મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ગાંધીનગરમાં હવે ધામા નાખવામાં આવશે। સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો આ રેલીમાં જોડાયા। અલગ અલગ તાલુકાઓમાંથી 300 થી વધુ ટ્રેક્ટરો આવ્યા। વળતરની માંગ સાથે ખેડૂતો સરકાર સામે લડત આપશે। મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે 1 જૂન 15 જૂન જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે તે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે, તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ કચ્છથી લઈ જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર ધાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે। આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે।